હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2026 પેપર 2 કોમર્સના મોડલ પેપર 1નું સોલ્યુશન કરીશું. આ સંપૂર્ણ પેપર સંપૂર્ણ પેપર સ્ટાઇલ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. બની શકે કે આમાંથી જ તમારા મોટા ભાગના પ્રશ્ન હોઈ શકે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પેપરમાં કયા પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પેપર 10 વર્ષના પેપરનું એનાલિસિસ કરીને જે ટોપિકમાંથી વારંવાર પ્રશ્ન આવે છે એ રીતે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો છે એ પ્રેક્ટિસ કરી શકે. વધુ સમય ન લેતા પ્રશ્ન 1 શરૂ કરીએ. બિઝનેસ એન્વાયરમેન્ટમાં પેસ્ટલ એનાલિસિસની અંદર પીનો અર્થ શું થાય છે? તો પીનો અર્થ થાય છે પોલિટિકલ્સ. ત્યાર પછી WHO મુખ્ય કાર્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાનું છે. જવાબ જીસેટ પરીક્ષા 2026 જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની PDF ગુજરાતી ભાષામાં મેળવવા માંગો છો, જેમાં શોર્ટ નોટ PDF, તમામ વર્ષના જૂના પેપર સોલ્યુશન આપેલા છે. તો આ PDF મેળવવા માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછી બેલેન્સ શીટનું કયું નિવેદન સાચું છે? તો નાણાકીય સ્થિતિ દર્શાવે છે, એટલે કે ચોખ્ખો નફો અથવા ખોટ બતાવે છે. ડેપ્રિસિએશન એટલે કે ઘસારો ગણવાની સ્ટ્રીટ લાઇન મેથડ એટલે કે સીધી લીટીની પદ્ધતિની અંદર દર વર્ષે શું સમાન રહે છે? તો જવાબ થશે ડેપ્રિસિએશન્સ અમાઉન્ટ. ઘસારાની રકમ છે એ દર વર્ષે સમાન રહે છે. ત્યાર પછી ટ્રાયલ બેલેન્સ નો મુખ્ય હેતુ શું છે? તો કે કાચું સરવૈયાનો મુખ્ય હેતુ શું છે? તો પુસ્તકની ચોકસાઈ વધારવાનો છે. ત્યારબાદ આંતરિક ઓડિટ કોણ કરે છે? તો જુઓ, પ્રશ્નની અંદર જ તમારો જવાબ છે. ઇન્ટરનલનો અર્થ થાય આંતરિક. જીસેટની અંદર ઘણા પ્રશ્ન આવા પણ હોય છે કે જેમાં પ્રશ્નમાંથી જ તમને જવાબ મળી રહે. તો સંસ્થાનો આંતરિક ઓડિટર છે એ ઇન્ટરનલ ઓડિટ કરે છે. ઇન્ટરનલનો અર્થ પણ આંતરિક જ થાય છે. ડિમાન્ડનો નિયમ એટલે કે માંગનો નિયમ કોણે રજૂ કર્યો છે? તો એમાં આવશે આલ્ફ્રેડ માર્શલ્સ દ્વારા માંગનો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી દરેક પરીક્ષામાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી એટલે કે કિંમતની સાપેક્ષતામાંથી પણ એક પ્રશ્ન હોય છે. જો ડિમાન્ડ બરાબર 1 હોય તો એને શું કહેવાય? યુટિલિટી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ત્યાર પછી જીડીપીનું પૂરું નામ શું છે? તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કેપિટલ બજેટનો હેતુ શું છે? તો કે લાંબા ગાળાના જે મૂડીરોકાણનો નિર્ણય છે એ કરી આપે છે. પેબેક પીરિયડ મેથડ કયા નિર્ણય માટે ઉપયોગી છે? તો ઇન્વેસ્ટમેન્ટ માટેનું ડિસિઝન છે. ત્યાર પછી વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કરંટ અસેટ એટલે કે ચાલુ મિલકતમાંથી કરંટ લાયબિલિટી ચાલુ દેવા બાદ કરો તો એને કહેવાય ચોખ્ખી કાર્યશીલ મૂડી. મીનની ગણતરીમાં તમામ મૂલ્યનો ઉપયોગ થાય છે? તો જવાબ છે હા. મીડન શું દર્શાવે છે? મીડન એમનો અર્થ થાય છે મધ્યસ્થનું મૂલ્ય બતાવે છે. સંશોધનમાં હાઇપોથિસિસ એટલે શું? તો કે પરીક્ષણ કરી શકાય એવી ધારણા કે અંદાજ. ત્યાર પછી મેનેજમેન્ટના 5 કાર્યોની અંદર કયું સામેલ નથી? મોસ્ટ એમપી છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. તો અહીંયા જુઓ, મેનેજમેન્ટના 5 કાર્ય કયા છે? પોસ્ટ કોર્બ. તો પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝેશન છે, સ્ટાફિંગ છે, પણ મેન્યુફેક્ચરિંગ છે નહીં. ફેયોલે કેટલા મેનેજમેન્ટના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો આપેલા છે? તો એને ફેયોલના 14 સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. મોટિવેશનના હેરાર્કીની થિયરી કોણે આપી છે? તો હેરાર્કીની થિયરી એટલે કે જરૂરિયાતના અગ્રતા ક્રમ જેમાં 5નો સમાવેશ થાય એ
અબ્રાહમ એચ માસ્લો દ્વારા આપવામાં આવી છે. કોમર્શિયલ બેંકનું મુખ્ય કાર્ય શું છે? તો મુખ્ય કાર્ય છે થાપણ સ્વીકારે છે અને જનતાને જરૂર પડે તો લોન આપે છે. રિઝર્વ બેંકનું મુખ્ય કાર્ય કયું છે? તો રિઝર્વ બેંકમાંથી પણ ફરજિયાત 2 પ્રશ્ન હોય છે. મોનિટરી એટલે કે નાણાકીય નીતિ નક્કી કરવી અને અમલમાં મૂકવી. માર્કેટિંગ મિક્સમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત દરેક પરીક્ષામાં હોય છે. તો માર્કેટિંગ મિક્સના 4Pની અંદર કયું સામેલ નથી? તો જુઓ, પ્રોડક્ટ પણ છે, પ્રાઇસ પણ છે, પ્રમોશન પણ છે, પણ પ્રોફિટ છે નહીં. કસ્ટમર બિહેવિયર મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે? તો ખરીદી અંગેના નિર્ણય ઉપર આધારિત છે. કન્સિડરેશન વગરનો કરાર સામાન્ય રીતે શું ગણાય? તો વોઇડ અગ્રીમેન્ટ એટલે ગેરકાયદેસર કરાર કહેવાય. જીએસટી ભારતમાં, જુઓ જીએસટીમાંથી પણ આ જ પ્રકારનો પ્રશ્ન 2 કે 3 વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે બેઠો. તો ભારતમાં ક્યારે જીએસટીનો અમલ થયો છે? 1 જુલાઈ 2017. પાનનો ઉપયોગ શાના માટે છે? તો કે ઇન્કમ ટેક્સ સંબંધિત ઓળખ દર્શાવે છે. પાનનું પૂરું નામ છે પરમનન્ટ આઇડેન્ટિટી નંબર અથવા અકાઉન્ટ નંબર. કસ્ટમર સરપ્લસની સંભાવના કોના દ્વારા રજૂ કરવામાં આવી? તો આલ્ફ્રેડ માર્શલ દ્વારા. પરફેક્ટ કોમ્પિટિશન્સ એટલે કે પૂર્ણ હરીફાઈમાં કંપનીની પ્રાઇસ શું હોય છે? તો કે પ્રાઇસ ટેકર હોય છે. ત્યાર પછી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું? તો કે એક તક લેવા માટે બીજો વિકલ્પ અથવા બીજી તક જતી કરવા માટે જે ખર્ચ થાય એને કહેવાય વૈકલ્પિક ખર્ચ. શ્રેષ્ઠ વિકલ્પનો ત્યાગ કરવાનો જે ખર્ચ થાય એને. બ્રેક ઇવન પોઈન્ટ પરથી શું થાય છે? તો કે બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નફો પણ ન હોય અને ખોટ પણ ન હોય, એટલે કુલ ખર્ચ અને આવક બંને શું હોય? સરખા. ફિનાન્શિયલ એટલે કે નાણાકીય લીવરેજ મુખ્યત્વે શેના પર આધાર રાખે છે? તો ડેબિટ ફિનાન્સ એટલે કે બાહ્ય દેવા ઉપર આધાર રાખે છે. ડિબેન્ચર ધારકને શું મળે છે? તો ડિબેન્ચર હોલ્ડર હોય એને નક્કી કરેલું વ્યાજ મળે છે. નેટ પ્રેઝન્ટ વેલ્યુ ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં પોઝિટિવ એનપીવી એટલે કે પ્લસ હોય તો શું દર્શાવે છે? સ્વીકારવું જોઈએ. અને નેગેટિવ હોય તો રોકાણ છે એ લાંબા ગાળામાં લાભદાયી નથી, એટલે ન સ્વીકારવું જોઈએ. રેશિયો એનાલિસિસની અંદર કરંટ રેશિયોનું આઇડલ પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 2:1 એટલે કે જેટલી મિલકતો છે, ચાલુ મિલકતો, એના કરતાં દેવાનું પ્રમાણ છે એ અડધું હોવું જોઈએ. ત્યાર પછી છે રેઝિગ્નેશન એનાલિસિસનો મુખ્ય ઉપયોગ શું છે? તો આગાહી એટલે કે પ્રિડિક્શન્સ કરવાનો છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન શું માપે છે? તો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલ છે. પ્રસરણ માપે છે. પ્રોબેબિલિટીનું મૂલ્ય એ પણ એક વખત પરીક્ષામાં પૂછાયેલો છે. કેટલું હોય છે? તો 0 થી 1ની વચ્ચે. તમે જૂના પેપર જોશો એટલે ખ્યાલ આવશે કે કેટલા પ્રશ્નો આમાંથી આવી ગયેલા છે. ત્યાર પછી છે કન્સેન્સસ મેથડમાં શું થાય છે? તો સમગ્ર વસ્તીનો અભ્યાસ થાય છે. સાયન્ટિફિક મેનેજમેન્ટની થિયરી એટલે કે વૈજ્ઞાનિક સંચાલનની થિયરી કોના દ્વારા આપવામાં આવી? તો FW ટેલર દ્વારા. સ્પેન ઓફ કંટ્રોલ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો સ્પેન ઓફ કંટ્રોલ કોને કહેવાય? એક ઉપરી અધિકારી એના હાથ નીચે કેટલા કર્મચારીને અંકુશમાં રાખી શકે એની સંખ્યા એને કહેવાય સ્પેન ઓફ કંટ્રોલ. હસબર્ગ થિયરીને શું કહેવામાં આવે છે? તો એને 2 ફેક્ટર આપ્યા હતા. હસબર્ગ દ્વારા 2 ફેક્ટર આપવામાં આવ્યા છે, જેમાં પહેલું ફેક્ટર એવું કહે છે કે એને સંતોષ પણ છે અને મોટિવેશન્સ પણ
છે, જ્યારે બીજું ફેક્ટર એવું કહે છે કે સંતોષ છે પણ આગળ વધવા માટેનું મોટિવેશન્સ નથી. આરબીઆઈનો રેપો રેટ દર વધે તો શું અસર થાય? જો રેપો રેટ દર વધે તો લોન મોંઘી બને છે. નિફ્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો ઇલેક્ટ્રોનિક ફંડ છે એ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે. કેવાયસીનો અર્થ શું થાય? તો નો યોર કસ્ટમર, એટલે જે બેંક સાથે સંબંધિત છે એ કસ્ટમરની આઈડેન્ટિટી છે એ દર્શાવે છે. પીએલસીનો અર્થ શું થાય? તો પ્રોડક્ટ લાઈફ સાયકલ અથવા પેદાશ જીવનચક્ર એવું કહેવાય છે. બ્રાન્ડિંગનો મુખ્ય હેતુ શું છે? તો ઉત્પાદનની એક અલગ ઓળખ આપવી. જેમ કે રિલાયન્સ જીઓ છે, એપલ છે, જે એક અલગ છાપ ઊભી કરે છે પેદાશ બાબતની. એ ડિઝાઇન બાબતે હોઈ શકે, ગુણવત્તા બાબતે હોઈ શકે કે વપરાશ બાબતે હોઈ શકે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1872. ઓફર અને એક્સેપ્ટન્સ મળીને શું બને છે? તો પહેલાં તો શું કરવામાં આવે છે? ઓફર આપવામાં આવે છે, પછી એનો સ્વીકાર થાય છે તો એ શું બને છે? એગ્રીમેન્ટ, કરાર બની જાય છે. ઇન્કમટેક્સ ભારતમાં કયા વર્ષનો અસ્તિત્વમાં છે? તો 1961નો. અસેસમેન્ટ યર એટલે શું? આકારણી વર્ષ. જે વર્ષના અગાઉના વર્ષની આકારણી કરવામાં આવે એને કહેવાય અસેસમેન્ટ યર. એડવાન્સ ટેક્સ કોને ભરવો પડે છે? તો એવો કરદાતા કે જેની ટેક્સ લાયબિલિટી છે એ નિયમિત મર્યાદા કરતાં વધુ હોય એને એડવાન્સ ટેક્સ આપવો પડે છે. ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર એફડીઆઈનો અર્થ શું થાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બેલેન્સ ઓફ ટ્રેડના મુખ્ય ઘટકો કયા છે? જો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલ છે. તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, જે વસ્તુ ગુડ્સનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેનો સમાવેશ છે. અકાઉન્ટિંગના ગોલ્ડન રૂલ્સ પૈકી પર્સનલ એકાઉન્ટ માટે શું નિયમ છે? તો પર્સનલ એકાઉન્ટ માટે નિયમ છે ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ હોય તો ગીવર કરવાનું છે. બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કેશબુક અને પાસબુકનો તફાવત જાણવા માટે. ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ ક્યારે આપવામાં આવે છે? જ્યારે નાની પરંતુ મહત્વપૂર્ણ અનિયમિતતા હોય અથવા કોઈ ભૂલ હોય ત્યારે આપવામાં આવશે. માર્જિનલ કોસ્ટ એટલે શું? તો કે વધારાનું એક એકમ ઉત્પાદન કરવામાં આવે અને એની પાછળ જે ખર્ચ થાય એને કહેવાય માર્જિનલ કોસ્ટ. ઇન્ડિફરન્સ કર્વ કયા વિષય સાથે સંબંધિત છે? તો કસ્ટમર બિહેવિયર, જે બદલાયા કરે છે. ઇન્ફ્લેશન વધે ત્યારે ચલણની ખરીદ શક્તિ સામાન્ય રીતે શું થાય છે? તો ફુગાવાની પરિસ્થિતિ વધારે હોય ત્યારે ખરીદી શું થાય છે? ઘટે છે. કેમ કે ચીજવસ્તુના ભાવ છે એ આસમાને પહોંચે છે. અત્યારે ભારતની અંદર આવી જ પરિસ્થિતિ છે. કોસ્ટ ઓફ ઇક્વિટી સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માપવામાં આવે છે? તો સીપીએમ પદ્ધતિથી મપાય છે. ડિવિડન્ડ ડિસિઝન કયા ફિનાન્શિયલ ડિસિઝનનો ભાગ છે? તો એ ફિનાન્શિયલ ડિસિઝન જ જવાબ આવશે. જો આ પ્રશ્ન પણ એવો જ છે કે જેમાં તમને પ્રશ્નની અંદર જ જવાબ કહી દીધેલો છે. ટાઈમ વેલ્યુ ઓફ મનીનો અર્થ શું થાય? તો આજનો રૂપિયો છે એ ભવિષ્યમાં એનું મૂલ્ય કેટલું છે એને કહેવાય સમય જતાં કેટલું મૂલ્ય વધશે, ટૂંકમાં એને કહેવાય ટાઈમ વેલ્યુ ઓફ મની. ત્યાર પછી કોરેક્શન્સ અને કોએફિશિયન્ટ્સ આરનું મૂલ્ય શેના વચ્ચે હોય? તો -1 થી +1 વચ્ચે હોય. આ પ્રશ્ન પણ એક વખત પરીક્ષામાં પૂછાયેલ છે. ત્યાર પછી વેક્ચેન્સર કઈ પદ્ધતિ સાથે સંબંધિત
છે તો ડેટા મેળવવા હોય પ્રશ્નાવલીની મેથડ છે, ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં આવે અને પછી જવાબ મેળવવામાં આવે છે તો ડેટા કલેક્શન્સ માટે. નલ હાઇપોથિસિસને સામાન્ય રીતે કયા ચિહ્નથી દર્શાવાય તો H0. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્શન્સ, આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, મોસ્ટ એમપી છે. OBM એનું પૂરું નામ શું છે તો મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ દ્વારા સંચાલન. અને એ કોણે આપ્યું છે તો પીટર એફ ડ્રકર. ગોખવું હોય તો ગોખી લેજો, દરેક પરીક્ષામાં હોય છે. ડેલિગેશન્સનો મુખ્ય હેતુ શું છે તો સત્તા અને જવાબદારી છે એનું વિતરણ કરવાનો છે. ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશનના પ્રકારોમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત હોય છે. તો ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય હેતુ શું છે જુઓ, એમાં કોઈ પણ પ્રકારની ફોર્માલિટી નથી, એ સ્વયંભૂ સંબંધો કે લાગણી કે પ્રેમના આધારે રચાય છે. અને જો ફોર્મલ હોય તો એમાં લેખિત નિયમો હોય, કડક સત્તા હોય અને કાનૂની નોંધણી હશે. CRRમાંથી પણ ઘણી વખત પ્રશ્ન હોય છે, ઘણીવાર પૂરું નામ પૂછવામાં આવે છે, ઘણીવાર એવું કહે છે કે કયા કન્ડિશનમાં વધે છે અથવા ઘટે છે. તો આની શોર્ટકટ મેથડો પણ આપણી PDFમાં સરસ રીતે આપેલી છે કે ક્યારે CRR વધે, રેપો રેટ ક્યારે વધશે, રિવર્સ રેપો રેટ ક્યારે વધશે, તે બધું જ. CRRનો મતલબ થાય છે કેશ રિઝર્વ રેશિયો. અમુક જે અમાઉન્ટ છે એ તરલ સ્વરૂપમાં તમામ બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે રાખવી પડે છે, એ રેશિયોને કહેવામાં આવે છે CRR. શિડ્યુલ કોમર્શિયલ બેંકનું નિયમન કોણ કરે છે તો કે તમામ શિડ્યુલ બેંક છે એનું નિયમન કોના દ્વારા થાય છે રિઝર્વ બેંક, એટલે જ એને બેંકોની બેંક કહેવામાં આવે છે. માર્કેટિંગ સેગમેન્ટેશન્સનો આધાર કયો હોઈ શકે તો માર્કેટિંગ સેગમેન્ટેશન એટલે શું તો કે સંપૂર્ણ બજાર છે એને ગ્રાહકો અથવા ભૌગોલિક વિસ્તાર અથવા વય જૂથ એના આધારે ડિવાઈડ કરી દેવું. તો એ ડેમોગ્રાફી એટલે કે વિસ્તાર આધારિત હોઈ શકે, જીઓગ્રાફી એટલે ભૌગોલિક સ્થિતિ આધારિત હોઈ શકે. તો જવાબ થશે આપેલ તમામ. સેલિંગ કોન્સેપ્ટ મુખ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે તો માર્કેટિંગના અલગ અલગ જે વિભાવના અથવા કન્સેપ્ટ છે એમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત જોવા મળે છે, જેમાં સેલિંગનો મુખ્ય હેતુ શું છે, કોઈ પણ રીતે ખોટી જાહેરાત કરીને પણ સતત વેચાણ વધારવાના પ્રયત્ન કરવા. તો જવાબ થશે વધુ વેચાણ. સેલ્સ ઓફ ગુડનો કાયદો ભારતમાં કયા વર્ષનો છે અથવા ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો સેલ્સ ઓફ ગુડનો કાયદો 1930માં આવ્યો. ત્યાર પછી છે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સંક્ષિપ્તની અંદર શું કહેવાય તો MOA કહેવાય. એમનો અર્થ થાય છે મેમોરેન્ડમ, ઓનો અર્થ થાય છે ઓફ અને એનો અર્થ થાય છે એસોસિએશન. પ્રીવિયસ યર કોને કહેવાય તો જે વર્ષ આવક પ્રાપ્ત થાય એને કહેવાય પ્રીવિયસ યર, અને જે વર્ષની તમે આકારણી કરો એને કહેવાય આકારણી વર્ષ. TDSનો અર્થ શું થાય તો ટેક્સ ડિડક્શન્સ એટ સોર્સ. ત્યાર પછી IMF જે વિશ્વ બેંક અને તેની સાથી બેંકો છે એમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત હોય છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, જો આમાંથી પણ એક પ્રશ્ન બની શકે. IMFનું પૂરું નામ જે દરેક પરીક્ષામાં હોય જ છે. તો એનું મુખ્ય કાર્ય પૂછેલું છે અહીંયા તમને, તો આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુખ્યત્વે શા માટે બનાવવામાં આવે છે તો કે નાણાકીય નિવેદનમાં એકરૂપતા લાવવા માટે. કન્ટિન્જન્ટ લાયબિલિટીનું ઉદાહરણ કયું છે લાયબિલિટીનું ઉદાહરણ કયું છે તો બિલ ઓફ ડિસ્કાઉન્ટ. વાઉચિંગ એ ઓડિટની કઈ પ્રક્રિયા છે તો વ્યવહારની ચકાસણી કરવામાં આવે છે. મોનોપોલી માર્કેટમાં વેચનારની સંખ્યા કેટલી હોય છે તો એક જ વેચનાર હોય છે, એટલે પ્રાઇસ પણ ગમે એટલી લઈ શકે છે. એવરેજ કોસ્ટનો મતલબ શું થાય તો ટોટલ કોસ્ટના છેદમાં મળેલ આઉટપુટની સંખ્યા.
કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? તો મૂડી માળખું, જેને કહેવાય છે ઇક્વિટી અને બાહ્ય દેવાનું વિભાજન અથવા સંયોજન કરતું માળખું. વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચ શેના પર ભાર મૂકે છે? તો શેરહોલ્ડરના મૂલ્યની અંદર વધારો કરવો. ત્યાર પછી જે અલગ અલગ ટેસ્ટ છે એમાંથી પણ એક પ્રશ્ન બને છે. સી સ્ક્વેર ટેસ્ટ મુખ્યત્વે કયા પ્રકારના ડેટા માટે વપરાય છે? તો એ છે એટ્રીબ્યુટ ડેટા. સેમ્પલિંગ એરર ક્યારે થાય છે? જ્યારે સેમ્પલિંગનું જે પોપ્યુલેશન છે એ સંપૂર્ણ વસ્તીનું પ્રતિનિધિત્વ ન કરતું હોય ત્યારે. શોર્ટ એનાલિસિસ ઘણી વખત પરીક્ષામાં આવી ગયેલ છે. તો એસનો અર્થ થાય છે સ્ટ્રેન્થ, શક્તિ. ડબલ્યુનો અર્થ થાય છે વીકનેસ, નબળાઈ. ઓનો અર્થ થાય છે ઓપોર્ચ્યુનિટી, તક. અને ટીનો અર્થ થાય છે થ્રેટ, એટલે ભય અથવા જોખમ. ડિસિઝન મેકિંગનું પ્રથમ પગલું કયું છે? તો પહેલાં સમસ્યાને નિર્ણયકરણની પ્રક્રિયા. તો પહેલાં સમસ્યા ઓળખવામાં આવે છે અને ત્યાર પછી નિદાનના પ્રયત્ન થાય છે. નાબાર્ડ મુખ્યત્વે કયા ક્ષેત્ર માટે કાર્યરત છે? તો કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની બેંક છે. સેબીનું મુખ્ય કાર્ય શું છે? તો કે સિક્યુરિટી માર્કેટનું નિયમન કરવું. જેમ કે શેર છે, ડિબેન્ચર બહાર પાડવા માટેના જે નિયમો છે એ ઘડે છે. બ્રાન્ડ ઇક્વિટીનો અર્થ શું થાય? તો બ્રાન્ડનું બજાર મૂલ્ય અને ગ્રાહકનો વિકાસ. જો બ્રાન્ડ ઇક્વિટી, તો પ્રશ્નમાં પહેલો શબ્દ બ્રાન્ડ છે, તો જવાબ પણ જો બ્રાન્ડ મૂલ્ય, એકમાં જ બ્રાન્ડ શબ્દ વપરાયો છે. આવી રીતે લોજિકનો ઉપયોગ કરીને પણ જવાબ મળી શકે અને એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ જવાબ મેળવી શકાય. માર્કેટિંગ રિસર્ચનો હેતુ શું છે? તો કે નિર્ણય માટે માહિતી એકત્ર કરવી. ઈ કન્ટેન્ટ માટે કયો કાયદો લાગુ છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો 2000નો કાયદો. પ્રોસ્પેક્ટસ કોણ બહાર પાડે છે? તો પબ્લિક કંપની. ત્યાર પછી રેસિડેન્શિયલ સ્ટેટસ કયા આધારે નક્કી થાય છે? તો કે જે ભારતમાં રહેલા કેટલા દિવસ રહ્યા છે એના આધારે. જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસીનો લાભ કોને મળે છે? તો નોંધાયેલ કરદાતાને. ફીફોનો સંપૂર્ણ અર્થ શું છે? તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલાં આવેલું પહેલાં જાય. બિઝનેસ એથિક્સ એટલે કે ધંધાકીય નૈતિકતાનો મુખ્ય હેતુ શું છે? તો કે દરેક ગ્રાહક અથવા ધંધાકીય એકમ પોતાની જવાબદારીપૂર્વક નૈતિકતાથી ધંધો કરે. ત્યાર પછી છે ગ્રીન માર્કેટિંગનો મુખ્ય હેતુ શું છે? તો પર્યાવરણ મૈત્રીપૂર્ણ હોય એવા ઉત્પાદન કરવા અને એને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ છે કોર્પોરેટ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું છે? તો કે પારદર્શિતા અને જવાબદારી. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન, જીસેટ કોમર્સ પેપર 2માં સફળતા માટે સૌથી અગત્યની વ્યૂહરચના કઈ છે? તો જો આ વ્યૂહરચના ઘડતરમાંથી તમારી પરીક્ષાને રિલેટ કરે એ રીતે પ્રશ્ન તૈયાર કર્યો છે. તો સમગ્ર 10 યુનિટનો નિયમિત અભ્યાસ અને એમસીક્યુની પ્રેક્ટિસ કરવી. તો જવાબ શું છે? આદર્શ વ્યૂહરચના ઘડવી હોય તો પહેલાં જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણ અભ્યાસ કરવો, ત્યાર પછી સોલ્યુશનનો ટ્રાય કરવો. ફરી મળીશું આવા જ એક અગત્યના બીજા પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.